આજે હું તમને છે ને મોટિવેશન અને સેલ્ફ મોટિવેશન એના વિશે કહીશ. મોટિવેશન એટલે શું? તો તમને બધા કહે છે ને હમણાં પરીક્ષાનો સમય ઓછો છે, વાંચવાનું રાખો, તમે વાંચશો તો તમે આ બની શકશો, તમે આ કરી શકશો. અને સેલ્ફ મોટિવેશન શું? એનો જવાબ હું તમારા પાસેથી માંગીશ. સેલ્ફ મોટિવેશન એટલે શું? કોઈ સ્વેચ્છાએ બોલશે કે મારે પોતે ઊભા કરવા પડશે? જબરદસ્તી કેવું બોલશે? અશોક બોલો, સેલ્ફ મોટિવેશન એટલે શું? પોતાની જાતને મોટિવેશન આપવું. પોતાની જાતને મોટિવેશન આપવું. તમે બોલો, સેલ્ફ મોટિવેશન એટલે શું? હા તમે પોતાની જાતને પોતાની જાતને મોટિવેશન આપવું. ઓકે, સેમ આન્સર. હવે સૌથી અસરકારક કયું કહેવાય? સેલ્ફ મોટિવેશન કહેવાય કે મોટિવેશન કહેવાય? બધાને ખબર જ છે. હવે સેલ્ફ મોટિવેશન કેમ અસરકારક કહેવાય? કેમ કે એમાં કોઈ આપણને જબરદસ્તી કરવા નથી આવતું કે તારે આ કરવાનું જ છે, પણ એમાં આપણે પોતાની જાતને પુશ કરીએ છીએ. કેમ? તો કે આપણને ખબર છે કે આપણે આ કરશું તો આપણો ફ્યુચર બ્રાઇટ થશે. ખબર છે ને? તો એટલે સેલ્ફ મોટિવેશન અસરકારક છે. હવે આ જબરદસ્તી પણ શું છે? તો કે હું તમને કહું કે અહીંયા તમે ઘણા લોકો અહીંયા બોલવા આવે ને તો એમ થાય આ નીકળી જાય ને બોલવાનું સારું. કેમ? તો કે આ નથી ગમતું બોલવાનું. ઘણા લોકોને સ્ટેજ ફિયર હોય, ઘણા લોકોને બોલવું ન ગમતું હોય, ઘણા લોકો ને એવું હોય કે લખવું વધુ ગમતું હોય ને રજૂઆત કરવી ઓછી ગમતી હોય. બધાનું પોતપોતાનું અલગ અલગ ટેલેન્ટ હોય, બરોબર? હવે હું ફરજિયાત પણ એ કરી નાખું કે ના તમારે આ બોલવાનું જ છે. પછી એમાંથી અમુક લોકો અચકાતા આવે તો એ મનમાં શું વિચારે કે અરે યાર કે આ વરી વારો આવ્યો મારો, વરી મારે બોલવાનું, વરી કંઈક નવું ગોતવાનું, વરી કંઈક આ કરવાનું. તો આ શું થયું? તો કે આ મોટિવેશન જેવું થયું. કેમ? તો કે ફરજિયાત પણ છે. બધા લોકો કહે છે, આવે છે ને અહીંયા મોટિવેટ કરીને હાલ્યા જાય છે. પણ જ્યાં સુધી આ મોટિવેશનનું તમારામાં સેલ્ફ મોટિવેશનમાં કન્વર્ટેશન નહીં થાય, ત્યાં સુધી તમે આ બધું જે બોલેલું છે એ વ્યર્થ જવાનું છે. પથ્થર ઉપર પાણી જેવું થવાનું છે. કાલે એક મસ્ત વાત હતી કે એક છે ને સોનાનું પથ્થર હોય, બરોબર? સોનાનું પથ્થર હોય ને તો આપણે એક નાના બાળકને આપીએ ને, હવે હું આ કરણને આપું, પ્રાઇમરીમાં છે, એને આપું તો તું સોનાના પથ્થરનું શું કરે? બોલ. વેચી નાખે. હા. પછી વેચીને શું કરે? પૈસા લે, પણ પૈસાનું શું કરે? વાપરી નાખે. પછી એવી જ રીતે એનાથી થોડા હાઈ લેવલના હું કોને આપું? આ ભાઈને આપું, અર્જુનને આપું. એ સોનાનું પથ્થર તો એ શું કરશે? સાચવીશ. પછી શું કરી સાચવીશ? ભાવ વધે એટલે વેચે. એવી જ રીતે કોઈ ત્રીજા વ્યક્તિને આપું તો એ શું કહેશે કે એને વેચીને એને ક્યાંક ઇન્વેસ્ટ કરી દઈશ પૈસા. એટલે બધાના પાસે તક છે, બધાના પાસે 24 કલાક છે, બરોબર? કોઈ એવું વ્યક્તિ નથી કે જેને 25 કલાક મળેલા છે. કોઈ ભગવાને કોઈ પાસે બેનાઈ નથી કરી કે કોઈને 23 કલાક દીધા છે, એવું નથી ને? કોઈ એવું નથી કે મારો દિવસ 23 કલાકનો છે, એવું નથી ને? તો બધા પાસે 24 કલાક જ છે. આ પથ્થર છે ને એ 24 કલાક જેવો છે કે તમારા બધા પાસે દિવસ છે, પણ તમે ઈ દિવસને કઈ રીતે વાપરો છો, ઈ દિવસને તમે તમારી સમજ શક્તિ મુજબ કેટલું તમે પોતાને મોટિવેટ કરીને પોતાને પુશ કરો છો. તમે જ્યાં સુધી તમારી જાતને પુશ નહીં કરો, તમારી જાતને તમે જ્યાં સુધી સેલ્ફ મોટિવેટ નહીં કરો, ત્યાં સુધી આ બધા બોલે છે, આ બધું તમે રીલમાં સ્ક્રોલ કરો છો, જેમાં બધા મોટિવેશન સ્પીકર ઘણા સારા બોલે છે, એ બધું તમારા માટે પથ્થર પર પાણી રેડ્યા જેવું થશે. પણ એક સમય એવો પણ આવે છે કે જે પાણી રેડાય છે ને પથ્થર ઉપર, તો પથ્થર ઉપર પણ આંકા પડી જાય છે. એટલા માટે બધા તમને કહેતા હોય છે કે તમે આટલું કરો તો તમારા માટે સારું છે. અત્યારે બધા એમ ભણવાની કેમાં કાઢે? મસ્તીમાં કાઢે. હાલશે હવે કરશું લેસન, હાલશે હવે થતું રહેશે, આ તો હાલતું રહેશે. પણ જ્યારે તમને જે એવા લેવલે પહોંચો ને તમારા સામે કોઈ ભણેલો ગણો સારો વ્યક્તિ જે સારી એવી મહેનત કરીને ત્યાં પહોંચેલો છે, ત્યારે તમને એમ થાય
હજી તો 2 દિવસ છે, હજી તો 4 દિવસ છે, એમ કરીને આપણે કાઢી દઈએ. પછી છેલ્લા 2-3 દિવસ હોય ને ત્યારે એમ યાદ આવે હવે તો કરવું જ પડશે, નકા તો ઓફ થઈ જશે. પણ ત્યારે શું થાય કે અરે રે કે હજી થોડાક 1-2 દિવસ મળી ગયા, પણ 1-2 દિવસ તમે પહેલા મળેલા જ છે ઓલરેડી. સમજ્યા? એટલે અત્યારે જે તક મળે છે, આ સોનાનો પથ્થર છે, એને સાચવીને ન રાખતા, એને વાપરજો, પણ કઈ રીતે? તમારી સમજ શક્તિ પ્રમાણે. અત્યારે તમે મોબાઈલ લઈ જુઓ તો હાલશે, પછી સારી પોસ્ટ ઉપર રહેશો તો તમને કોઈ કહેવા વાળું નહીં હોય કે આ ટાઈમે આ કરવાનું છે, તમારે ઉલટાના બધાને ઓર્ડર આપવાના થશે ને? તમે નિયમમાં બધાને રાખતા થશે.